નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો આધાર કાર્ડ બનાવતી સંસ્થાએ પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે। હવે આધાર કાર્ડ અપડેટ માટે જોઈશે આ ડોક્યુમેન્ટ, જાણી લો તમામ મિત્રો। તો મિત્રો, આધાર કાર્ડ બનાવતી જે સંસ્થા છે UIDAI યુનિફાઈડ આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જે ગવર્મેન્ટ સંસ્થા છે જેને પોતાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે, જાણીએ સમગ્ર માહિતી। તો UIDAએ આધાર કાર્ડ સંબંધિત એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કરી છે, જેમાં UIDAએ નવા આધાર કાર્ડ બનાવવા માટે હાલના જે આધાર કાર્ડ છે તેની અંદર કાર્ડમાં કોઈ પણ પ્રકારની અપડેટ માટે જરૂરી દસ્તાવેજોની નવી યાદી બહાર પાડી છે। તેથી લોકોને આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારનું અપડેટ અથવા ફેરફાર કરવો હોય તો હવે નક્કી યાદી અનુસાર દસ્તાવેજોની જરૂર પડશે। ભારતીય નાગરિકો ઉપરાંત આ નવો નિયમ વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો, OCI જે કાર્ડ ધારકો છે ઉપરાંત 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને લાંબા ગાળાના વિઝા પર રહેતા લોકોને આ જે નવો નિયમ છે તે લાગુ પડશે। ઓળખના પુરાવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે, તો જાણીએ સમગ્ર માહિતી। જો ઉડ્યાનમની સંસ્થા છે જેને પોતાના નિયમોમાં બદલાવમાં ફેરફાર કર્યો, તે અંતર્ગત 3 મહત્વની બાબતો ઓળખ, ઘરનું સરનામું, જન્મ તારીખ માટે અલગ અલગ દસ્તાવેજો નક્કી કર્યા છે। ઓળખના પુરાવા માટે પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, સરકારી કંપની દ્વારા જાહેર કરાયેલ ફોટો ઓળખ કાર્ડ, ઉપરાંત જોઈએ તો મનરેગા કાર્ડ, પેન્શન કાર્ડમાંથી એક દસ્તાવેજ જરૂરી રહેશે। સરનામાના પુરાવા માટે વીજળી, પાણી, ગેસ, લેન્ડલાઇન બિલ, બેંક પાસબુક, રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ભાડા કરાર, પેન્શન, સરકાર દ્વારા જાહેર કરાયેલ રહેઠાણ પ્રમાણપત્ર જેવા કોઈ પણ દસ્તાવેજોની જરૂર પડશે નહીં। જન્મ તારીખ બદલવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે તે માહિતી જોઈએ તો જન્મ તારીખના પુરાવા માટે શાળાની માર્કશીટ, જન્મ પ્રમાણપત્ર, પાસપોર્ટ, જન્મ તારીખ ધરાવતું શાળાકીય પ્રમાણપત્ર જેવા કોઈ પણ દસ્તાવેજોની જરૂર પડશે નહીં। જે આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે તેમણે આધાર કાર્ડમાં મફત ઓનલાઈન અપડેટની સુવિધા 14 જૂન 2026થી લંબાવી છે। ઉલ્લેખનીય છે કે આજના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બન્યો છે। આજે આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે જે વિના કોઈ પણ આધાર મહત્વપૂર્ણ કામ અટકી શકે એ હેતુથી આ ઉપરાંત આધાર કાર્ડ વિના તમે ઘણી સરકારી યોજનાઓથી પણ વંચિત રહેશો। આજે આધાર કાર્ડ તમારું અપડેટ ન હોય કે આધાર કાર્ડ નથી હોતું તો તમારા ઘણા કામો રોકાઈ જતા હોય છે। તે માટે આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે ઉડિયા, તેમણે તેમના નિયમોમાં ફેરફાર કર્યો છે। તો 14 જૂન 2026 સુધી તેઓ મફતમાં આધાર કાર્ડ કઢાવી આપશે તેવું આ સંસ્થા દ્વારા તેમજ આ જે નવા નિયમો બહાર પાડવામાં આવ્યા છે તેની અંદર જાહેર કરવામાં આવ્યું છે। ત્યારબાદ જોઈએ મહત્વના સમાચાર વિશે, તો વાત કરવી છે મહત્વના ખેડૂત સમાચાર વિશે। તો સારા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના તમામ ખેડૂતો માટે કે જે ખેડૂત મિત્રો PM કિસાન યોજનાનો લાભ લેતા હોય છે, તો દરેક ખેડૂતો છે જે અત્યારે 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈ રહ્યા છે, તો જણાવી દઈએ આજના વિડીયોમાં કે ક્યારે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થશે। તો જાણીએ સમગ્ર માહિતી। સારા સમાચાર એ સામે આવ્યા છે કે મોદી સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના એકાઉન્ટમાં 2000 રૂપિયાનો આગામી હપ્તો ટ્રાન્સફર કરવા જઈ રહી છે। અહેવાલો અનુસાર PM મોદી 18 જુલાઈએ મોતીહારીમાં એક કાર્યક્રમ દરમિયાન આ હપ્તો જારી કરી શકે છે। મિત્રો, જણાવી દઈએ કે આ 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તેની હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ PM મોદી 18 જુલાઈએ મોતીહારી ગામની અંદર એક કાર્યક્રમમાં જવાના છે। તો ત્યાં એવું આગમન કરવામાં આવે છે, અનુમાન લગાવવામાં આવે છે કે PM મોદી છે જે 18 જુલાઈએ મોતીહારી ગામમાં કાર્યક્રમ દરમિયાન 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તે અંગે જાહેરાત કરી શકે છે। ગયા વર્ષે પણ PM મોદી બિહારની મુલાકાત દરમિયાન એક હપ્તો જારી કર્યો હતો, જેના કારણે આ વખતે પણ આ શક્યતા વધુ મજબૂત બની છે। મિત્રો, ગયા વખતે પણ બિહારની અંદર મુલાકાતે ગયા હતા PM મોદી, ત્યાં તેમણે કાર્યક્રમની અંદર જે ગયા વખતે જે હપ્તો પડ્યો તેની જાહેરાત કરી હતી। તો આ વખતે પણ
સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં નથી આવી કે ખેડૂતોના ખાતામાં ક્યારે 2000 રૂપિયાનો હપ્તો આવશે, પરંતુ 18 તારીખે મોતીહારી ગામની અંદર મોદી સાહેબનો જે કાર્યક્રમ છે તેની અંદર એવું અનુમાન લગાવવામાં આવે છે કે 18 તારીખે કદાચ 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આવશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. વધુમાં જણાવી દઈએ તો મિત્રો, જે એક માહિતી અનુસાર એવું પણ સામે આવ્યું છે કે 10 તારીખ સુધી તમામ ખેડૂત મિત્રોએ જે પોતાની જમીન છે તેને નોંધણી કરાવી લેવી જરૂરી છે. કોઈ પણ ખેડૂત મિત્રોએ 10 તારીખ સુધીમાં જમીનની નોંધણી નહીં કરાવી હોય તો તેવા કોઈ પણ ખેડૂતને 2000 રૂપિયાનો લાભ આપવામાં આવશે નહીં. વધુમાં જણાવીએ તો મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ, કેવાયસી આ તમામ બાબતો છે. તે તમામ બાબતો જે ખેડૂત મિત્રોએ જમીન નોંધણીની પ્રક્રિયા કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી હોય તેવા તમામ ખેડૂતોને લાભ મળશે. કોઈ પણ વસ્તુ બાકી હશે તો તેવા ખેડૂતોને 2000 રૂપિયાનો લાભ આપવામાં આવશે નહીં. અને આ સમગ્ર માહિતી છે જે 10 તારીખ સુધીની અંદર અપડેટ કરી દેવાની રહેશે. તો જોઈએ આજના મહત્વના સમાચાર. તો 1 જુલાઈથી રેશન કાર્ડ બંધ થશે. જાણીએ સમગ્ર માહિતી. જો તમે હજુ સુધી રેશન કાર્ડનું કેવાયસી કરાવ્યું નથી તો તમારે આ કામ 30 જૂન 2025 સુધીમાં કરાવી લેવું જોઈએ, કારણ કે આ કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જો તમે આ સમય સુધી આ કામ કરશો નહીં તો તમને હવે જે મફતમાં રેશન મળે છે તે રેશન બંધ થઈ જશે. જેથી તમામ સભ્યોને રેશન કાર્ડમાં કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો તમે રેશન કાર્ડની અંદર કેવાયસી કરાવ્યું નથી તો હવે તમને 1લી તારીખથી રેશન મળવાનું બંધ થશે. મિત્રો, 1લી તારીખથી દેશની અંદર ઘણા મોટા ફેરફારો થતા હોય છે, જેમ કે જીએસટી સંબંધિત બાબતો ઉપરાંત જોઈએ તો એલપીજી તેમજ સીએનજી ગેસની અંદર જે ભાવ વધારો અથવા ઘટાડો કરવામાં આવતી હોય તે અંગે બાબતો, રેશન કાર્ડ સંબંધિત બાબતો તેમજ દેશના અર્થતંત્રની અમુક લગતી બાબતો જે 1લી તારીખથી મોટા ફેરફારો થતા હોય છે. તો મિત્રો, આ 1 જુલાઈથી મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. બેન્કિંગ ક્ષેત્રના અમુક મોટા ફેરફારો આવ્યા છે. તો વિગતવાર આપણે એક પછી એક તમામ સમાચારો જોઈએ કે 1લી તારીખથી કયા કયા મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. તો જોડાઈ રહ્યો મિત્રો આ ચેનલ સાથે. અને મિત્રો, આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ ચેનલની અંદર સૌ પ્રથમ દેશ, દુનિયા તેમજ ગુજરાતની અંદર બનતી તમામ ઘટનાઓ છે સૌ પ્રથમ રજૂ કરવામાં આવે છે. ઉપરાંત ખેડૂત અંગેની માહિતી તેમજ સરકારી યોજના અંગેની તમામ માહિતીને આ ચેનલમાં રજૂ કરવામાં આવે છે.